મેળવીશું। તળાજા ગોપીનાથનો આરસીસી રોડ વરસાદી માહોલમાં લપસણો થઈ ગયો છે। વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી પસાર થાય છે। વરસાદી માહોલમાં આરસીસી રોડ પર વાહનો સ્લીપ થઈ રહ્યા છે। આ પ્રકારની ઘટનાઓ એક નહીં અનેક બની છે। નવા બનેલા આરસીસી રોડ સપાટી લીસી હોવાના કારણે વરસાદ આવતા અહીં વાહનો સ્લીપ થઈ રહ્યા છે। તો એક જ જગ્યા પર ઘણા વાહનો સ્લીપ થયા છે અને સીસીટીવીમાં કેદ પણ થયા છે આ દ્રશ્યો। અને અનેક વાહનોના અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો, જઈ રહ્યા છે સીધા, પરંતુ જેવા જ આ પર્ટિક્યુલર જગ્યા પર આવે છે વાહનો, ત્યાંથી સ્લીપ થઈ જાય છે। તો અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે। તો ટુ વ્હીલર ચાલકો તો સીધા જ નીચે પછડાઈ રહ્યા છે। તો આપ જોઈ શકો છો, બસ હોય કે પછી ટેમ્પો કે પછી ટુ વ્હીલર, જો બ્રેક મારી તો પણ લપસ્યા અને બ્રેક ન મારી તો પછી સામા કાંઠે જઈને પડે છે લોકો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, આને કદાચ અજાયબી કહી શકાય। આવો રોડ કોઈએ ક્યારે જોયો નહીં હોય કે પર્ટિક્યુલર એક જ જગ્યા જ્યાંથી લોકો પસાર થાય અને લપસીને પડે છે। ઘણા અકસ્માત પણ થયા છે। जी बात करिए तो आ जे घटना सामे आई है, जे भावनगर जिल्लाना तळाजा तालुकाना उचड़ी गाम है, त्या जे नवो रस्तो बनावेलो छे ते रસ્તાनी आ सीसीटीवी विडियो छे ते सामे आव्या छे। वरसादी माहोल वच्चे तंत्रनी आ बेदरकारी छे ते चोक्कस कही शकाय, कारण के रोडने बनाव्या पछी अमुक विस्तारमां रोडने रफ करवामां आवता होय छे, पण तो आ रफ नहीं करेला रोडने होवाने कारणे जे पोलीस रोड होय छे त्यारे अनेक बाइको, टेम्पो, रिक्षाओ અને ખાસ કરીને બસો છે તે પણ ક્રોસમાં, મતલબ તે મૂળ રોડ ઉપરથી અલગ જગ્યાએ જઈને અથડાય છે, ત્યારે અકસ્માતની મોટા પાયે આમાં ભીતિ રહેલી છે। કોઈ જાનહાનિ ન થાય તે પહેલા તંત્રે આ રોડ છે તે તંત્રને આ રોડને રફ કરવો જોઈએ તેવી ત્યાંના જે સ્થાનિક લોકો છે તેવી તેની માંગ છે। અને છેલ્લા ઘણા દિવસથી આ ઘટનાક્રમ છે તે સતત ચાલી રહ્યો છે ને અનેક લોકોને નાની મોટી ઈજાઓ છે તે થયેલી સામે જોવા મળી રહી છે। જી, આપનો આભાર। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે અને છેસવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા અને આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। મોડી રાતથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને સવારથી જ જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદ ખેતીલાયક આ વરસી રહ્યો છે, જેથી ખેડૂતોને પણ અત્યારે ફાયદો થશે, ખેતીના પાકને ફાયદો થશે। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ઉપલેટા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ। ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગઢાડા, મોજીરા, ખાખી જાડિયા સહિતના ગામોમાં વરસાદ છે। વહેલી સવારથી જોરદાર વરસાદનું આગમન થયું અને જેના કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જામી છે। રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધવાનું છે। તો આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો આજે દક્ષિણ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવો અને મધ્યમ વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અમુક સ્થળોએ રહેશે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા। 27 અને 28 જુલાઈએ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। 27 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી છે। देने के लिए हमारा जो वेदर फोरकास्ट है अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए। ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है। हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है और वेरी हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है। आज जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में।
દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ છે. દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને રોક લગાવી છે. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રે રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું અને હવે 21 ટાપુ પર અવરજવર પર રોક લગાવાઈ છે તો તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, પહેલા ડિમોલિશન અને હવે આ ટાપુઓ પર જવા પર રોક. જી સંધ્યા, વાત કરવામાં આવે તો સમુદ્ર તટથી 3 તરફથી ઘેરાયેલા દ્વારકા જિલ્લામાં કુલ 24 જેટલા ટાપુ આવેલા છે, જેમાંથી 21 જેટલા જે નિર્જન ટાપુ છે તેમાં લોકોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આ સમુદ્ર તટથી જે જોડાયેલા ટાપુઓ આવેલા છે, આ ટાપુમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ન ઘટે તેમજ ધાર્મિક સ્થળો પર ધાર્મિક પ્રવૃત્તિના નામે કોઈ પણ ગેરપ્રવૃત્તિ ન સર્જાય તે માટે જે તંત્ર દ્વારા છે તે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ જાહેરનામું 26/9/2025 સુધી અમલમાં રહેશે અને આ 21 જેટલા નિર્જન ટાપુ છે તેમાં લોકોની અવરજવર પર રોક લગાવી છે. જી આપનો આભાર.